દાહોદ જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોમાં હવે આરોગ્ય સેવાઓ સીધી લોકોના ઘર સુધી પહોંચશે, કારણ કે જિલ્લામાં પ્રથમવાર 2-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં 8 2-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગરબાડા ખાતે આ સેવાઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પહેલ ખાસ કરીને એવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારો માટે છે જ્યાં મોટા વાહનો પહોંચી શકતા નથી. હવે આરોગ્ય કર્મચારીઓ 2-વ્હીલર દ્વારા સીધા ગામો અને ફળિયાઓ સુધી પહોંચી સ્થળ પર જ આરોગ્ય સેવાઓ આપશે. આ યુનિટ દ્વારા મફત આરોગ્ય તપાસ, બ્લડ પ્રેશર અને સુગર ચેક, મલેરિયા ટેસ્ટ, દવાઓનું વિતરણ અને જરૂરિયાત મુજબ રિફરલ સેવાઓ આપવામાં આવશે. દાહોદ જિલ્લાના ગરબાડા, જાલોદ, ફતેપુરા, ધાનપુર, દેવગઢ, બારિયા, લીમખેડા, સિંગવડ અને સંજેલી તાલુકામાં આ સેવા શરૂ થશે. આ પહેલ દ્વારા હજારો લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળશે અને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધશે.